બાબર વાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકુરની જીત થતા બાબર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં બાબર વાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાબર વાવ સર્કલ પર મોં મીઠું કરાવીને ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશ્ન મનાવવામાં આવ્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સૌનો વિજય એટલે વાવ વિધાનસભાના તમામ મતદારોનો વિજય છે, જેની અંદર અમે બાબર તાલુકા અને શહેરનો વિશેષ પેલું કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ બાબર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે જનતા પાર્ટીનું કમળ ખીલાયું છે। આવનારા સમયની અંદર આપણા વિકાસને બ્રેક ન લાગે એના માટે કરી આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારોએ જે ભારતીય જનતા પાર્ટીને સૌ મતદારોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા બાબર શહેરમાં શેરીએ અને ગલીએ ફટાકડા ફોડ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની જીત થતા બાબર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી હતી અને ભારતીય જનતા પાર્ટીની 7 વર્ષ પછી જીત થતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ બાબર। આ વિધાનસભાનો ગઢ ઘણા વર્ષોથી 7-8 વર્ષોથી જે અમારો વિકાસ રૂંધાયો હતો, લોકો મૂંઝવણમાં હતા, એ મૂંઝવણનો આજે અંત આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીનો અને કમળનો વિજય થયો છે અને જે વિકાસની યાત્રા અટકાયેલી હતી એ વિકાસની યાત્રા આજે ભણથંભી ચાલુ થશે એના વિશ્વાસ સાથે અમારો આજે વિજય થયો છે। બેટી બચાવો બેટી પઢાઓની થીમ સાથે શાંતિ, સલામતી અને ભાઈચારાના ઉદ્દેશ સાથે નામદેવ સમાજોન્નતિ પરિષદ દ્વારા સતત 3જા વર્ષે સાયકલ યાત્રા યોજાઈ હતી। મહારાષ્ટ્રના પંઢરપુરથી પંજાબના ગુમાન સુધીની 2700 કિલોમીટરની સાયકલ યાત્રા યોજાઈ છે, જેમાં 55 થી 75 વર્ષ ઉંમરના 60 સાયકલિસ્ટો અને 40 ભજનકીઓ રથ સાથે પંઢરપુરથી તારીખ 12મી નવેમ્બર 2024ના રોજ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં સાયકલ યાત્રા દરમિયાન દરરોજ 120 થી 150 કિલોમીટર કાપીને પંજાબ તરફ આગળ વધી રહ્યા છે। આ સાયકલ યાત્રિકોનું ખેબ્રામાં છીપા સમાજ દ્વારા સતત 3જા વર્ષે સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ खेब्रमा। हम सब यात्री, साइकिल यात्री, संत नामदेव जी के विचारधारा से प्रभावित, उनका समता का संदेश लेके पंढरपुर से घुमान पंजाब तक यात्रा करते हर साल। ये हमारा 3रा साल है और नामदेव समाज महाराष्ट्र में शिंपी समाज बोलते हैं, इधर नामदेव समाज बोलते हैं और बीच में गुजरात राजस्थान में छिपा समाज बोलते हैं और ये सब हमारी पूरी तरह से ख्याल रखते हैं। રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ CAR અંતર્ગત કાર્યક્રમ વ્યવસાયિક કૌશલ્ય ટ્રેનિંગ યોજાઈ હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગામના સરપંચ રમેશભાઈ રાજાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રવણભાઈની ઉપસ્થિતિમાં અને શ્રીમતી સુમિત્રા મેડમ સોશિયલ એક્સપર્ટ અને શ્રી શિવદર દુબે ડાયરેક્ટર પ્રોબી રિસર્ચ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અને શ્રીમતી સુમિત સાગર અને શુભમ કૌશલ્ય અને ભગવાનભાઈ ટ્રેનર અને બ્લુ પાઈના એનર્જી દ્વારા CAR અંતર્ગત વ્યવસાયિક કૌશલ્ય
ટ્રેનિંગ સેન્ટર સોલર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ દ્વારા વડનગર ગામ ખાતે ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે મોટી સંખ્યામાં નોકરી મેળવવા સોલરમાં આવતા માંગતા લોકો ટ્રેનિંગ લેવા માટે જોઈન્ટ થયા હતા. આજે આ વડનગર ગામમાં બ્લુ પાઇન કંપની દ્વારા CSRના પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અહીં ગામ લોકો કે જેઓ પોતાની ભણવાનું છોડી મૂક્યું છે તેમને અમે પગભર કરવા માટે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ. સોલારની જાણકારી અમે બેઝિક આપીએ છીએ તથા તેની સાથે તેઓ આત્મનિર્ભર થઈ શકે તે માટે એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વિશે માહિતી આપી. જે રીતે મહિલાઓને બ્યુટી પાર્લર વિશે, સીવણ ક્લાસ વિશે શીખવી છે, જ્યારે છોકરાઓ માટે સોલારમાં કઈ રીતે કામ કરવું અને ક્યાંય કામ કરવા જાય તો એના માટે અમે 6 મહિનાની ટ્રેનિંગ આપી છે, જેથી કરી તે પોતાના પગભર ઉપર થઈ શકે. આવા અમે આખા ગુજરાતમાં 3 જગ્યાએ ઓપનિંગ કરી ચૂક્યા છીએ: અમદાવાદ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લા. પાટણ જિલ્લામાં આપણે વડનગર અને શેરગંજમાં 2 જગ્યાએ આ સેન્ટર ચલાવીએ છીએ. અને ટ્રેનિંગની ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કંપનીના અલગ અલગ કર્મચારીઓ દ્વારા અને તેના દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુસર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સોલાર કંપનીની અંદર લોકો નોકરી કરી પોતાની રોજગારી મેળવી શકે અને પોતાનું જીવન સરસ મજાનું જીવી શકે તેના માટેનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર. ब्लू पाइन एनर्जी सौर्य एवं पवन ऊर्जा निर्माण में कार्य करती है. इनका योगदान केवल ऊर्जा निर्माण में नहीं है, बल्कि समाज को सशक्त बनाना यह भी इनका उद्देश्य है. यही उद्देश्य को पूर्ण करने के लिए प्रोब रिसर्च एंड सोशल डेवलपमेंट के सहकार्य से हमने अहमदाबाद, पाटन और सुरेंद्रनगर के 5 गांव में फ्री स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर स्थापित किए हैं. इसमें रामपाड़ा, खातड़ी, मोटा टारडिया, वडनगर और शेरगंज यह 5 गांव शामिल है. यह ट्रेनिंग कोर्स पूरा 6 मंथ का है और इस ट्रेनिंग कोर्स में 240 से भी अधिक युवक और युवतियां शामिल हैं. इस 6 मंथ के ट्रेनिंग के दौरान युवक और युवतियों को सोलार पैनल इंस्टॉलेशन के साथ साथ इस क्षेत्र की तकनीकी जानकारी भी दी जाएगी और इसके साथ साथ 6 मंथ का ट्रेनिंग कोर्स कंप्लीट होने के बाद में रोजगार के अवसर भी उपलब्ध करवाए जाएंगे. और एक महत्वपूर्ण बात यह है कि ब्लू पाइन एनर्जी इस स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर में युवक और युवती का सेम पार्टिसिपेशन चाहता है, क्योंकि हम इन दोनों को सेम स्तर पर देखते हैं और हमारा मानना है कि जो सभी कार्य पुरुष कर सकते हैं वो सभी कार्य महिलाएं भी कर सकती है.